નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને હું છું આપની સાથે જિજ્ઞાસા। વનેક્સ બેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ક્રિકેટ પ્રેડિક્ટામાં સ્વાગત છે અને કાર્યક્રમમાં આપણે તમામ આઈપીએલ મેચ, ટીમ અને સ્કોરબોર્ડનું વિશ્લેષણ કરી દરરોજ યોજાતી મેચનું આંકલન કરીએ છીએ। આજે આઈપીએલની 34મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે। આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે। બંને ટીમના પોઈન્ટની વાત કરીએ તો લખનૌ 5મા સ્થાને છે જ્યારે ચેન્નઈ 3જા સ્થાને છે। આજની બંને ટીમ એટલે કે લખનૌ અને ચેન્નઈ આઈપીએલની ચાલુ સિઝનમાં 3 મેચમાં આમને સામને ટકરાઈ ચૂકી છે, જેમાં ચેન્નઈ અને લખનૌએ એક મેચ જીતી છે જ્યારે એક મેચ અનિર્ણિત રહી। બંને ટીમ વચ્ચે રમાયેલી મેચમાં સર્વાધિક 217 રનનો સ્કોર ચેન્નઈએ નોંધાવ્યો છે। આજની મેચ જ્યાં રમાનાર છે તે એકાના સ્ટેડિયમની વાત કરીએ। એકાના સ્ટેડિયમમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 156 રનનો રહ્યો છે, જો કે લખનૌએ હોમ ગ્રાઉન્ડ પર મહત્તમ 199 રન બનાવ્યા છે। એવું માનવામાં આવે છે કે લખનૌની પીચ પર બોલરોને મેળવવા માટે ઘણું બધું છે, આમ બોલર સામે બેટ્સમેન મુશ્કેલીમાં મુકાઈ શકે છે। એકાના સ્ટેડિયમમાં બેટ્સમેન ધ્યાનથી રમે તો રન પણ બનાવી શકાય છે, પરંતુ આ પીચ પર સ્પિનર્સ સામે પણ પડકાર છે। ખાસ કરીને શરૂઆતની કેટલીક ઓવરો પછી સ્પિનર્સને રમવું ખૂબ મુશ્કેલ બની જાય છે, પણ જો ટીમના સ્પિનરો સારું પ્રદર્શન કરે છે તો જીતવાની તકો વધી જાય છે। લખનૌના એકાના સ્ટેડિયમની પીચ હંમેશા બેટ્સમેન માટે મદદરૂપ રહી છે, જો કે જેમ જેમ રમત આગળ વધે તેમ તેમ પીચ એકદમ ધીમી થતી જાય છે। આવી સ્થિતિમાં સ્પિન બોલર્સને ફાયદો થવા લાગે છે, પરંતુ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં સરેરાશ કરતા ઘણો સારો સ્કોર નોંધાયો છે અને આવી સ્થિતિમાં લખનૌ અને સીએસકે વચ્ચેની મેચ પણ હાઈ સ્કોરિંગ થવાની આશા છે। ઋતુરાજ ગાયકવાડ અને મહેન્દ્રસિંહ ધોનીની પ્રેરણાથી ચેન્નઈની ટીમે છેલ્લી 2 મેચ જીતી છે, જ્યારે કેએલ રાહુલની લખનૌની ટીમને સતત 2 હારનો સામનો કરવો પડ્યો છે। બીજી બાજુ એકાના જેવા સ્ટેડિયમમાં જ્યાં બોલ પરની પકડ સારી હોય ત્યાં રવિન્દ્ર જાડેજા ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે। મહેશ દીક્ષાના રૂપમાં લખનૌ દ્વારા આજની મેચમાં વધારાના સ્પિનર્સને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે। તો આજની આ મેચને લઈને ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે ઉપસ્થિત છે ક્રિકેટ એક્સપર્ટ રાજેન્દ્રસિંહ ચૌહાણ। રાજેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે। આજે ચેન્નઈ અને લખનૌ વચ્ચેનો રસપ્રદ મુકાબલો થવાનો છે। એ પહેલા ગઈકાલની મેચની થોડીક વાત કરી લઈએ। પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થયો। ફરી એક વખત એવું બન્યું ક્યાંક કે છેલ્લે મેચમાં ટર્ન જોવા મળ્યો અને પંજાબે ક્યાંક થોડી ઘણી ભૂલ કરતા તે હાર્યું છે। જી નમસ્કાર ક્રિકેટ મિત્રો, આપ બધાને મારા ક્રિકેટ પ્રેડિક્ટર શોમાં બધાનું સ્વાગત છે। હવે કાલની મેચની વાત કરીએ તો ક્યારેક કિસ્મત ક્યારેક ધોકો આપી દે છે, તો આ બીજી વખત પંજાબ સાથે એવું થયું છે। એના પહેલા જે મેચ હતું એમાં બી છેલ્લા 19મા કે 20મા ઓવરમાં એમને પરાજય મળ્યું, પછી આ સેકન્ડ ટાઈમ કાલે તો બિલકુલ એવું લાગતું હતું કે પંજાબ આ મેચ જીતવાનું જ છે। કારણ શું છે કે શરૂઆતમાં અગર આપ વાત કરો તો બંનેની ટીમોનો હું લાસ્ટનો જે 5 ઓવર પછીની હું આપને વાત કરું તો શરૂઆતમાં 14 રનમાં 4 વિકેટ એના પડી ગયા હતા પંજાબના। એ ટાઈમ બિલકુલ લાગતું હતું કે આ મેચ લગભગ 10 કે 12 ઓવર, કારણ કે જે બુમરાહ હતો એ બિલકુલ ફોર્મમાં હતો અને બુમરાહ 2-3 વિકેટ એને પેલા કાઢી ચૂક્યો છે। પણ ખાસ કરીને આશુતોષ શર્મા એક નવો સસ્પેન્શન, એક નવો સેન્સેશનલ ખેલાડી આવ્યો છે પંજાબની તરફથી। એને કાલે એવી બેટિંગ કરી અને જોવામાં જેને બી મેચ જોયો હતો, હાલાકી ઘણા બધા જે કમેન્ટેટર હતા એનું એમ કહેવું હતું કે આ ક્યાં ને ક્યાં સૂર્યકુમાર યાદવની કોપી છે, પણ કોપી નથી, એની એક સ્ટાઇલ બિલકુલ અલગ છે। પછી કહેવામાં બી આવ્યું સૂર્યકુમાર યાદવ પણ જયારે મેચ જોઈ રહ્યો હતો એને બી ક્યાં એવું લાગતું હતું કે આ ક્યાં મારી કોઈ પણ એમના જે ખાસ કરીને 1-2 સિક્સેસ જેને મારે લેગ સાઈડમાં જે સિક્સેસ માર્યા, ખાસ કરીને બુમરાહની એક યોર્કર ઉપર જે 6 માર્યો એ જોવાલાયક છે। હવે અમારા સાથે ભાર્ગવભાઈ જોડાઈ ગયા છે અને ભાર્ગવભાઈ હું પૂછવામાં માંગુ છું, આઈ થિંક આશુતોષ શર્મા રેલવેથી રમી ચૂક્યો છે, રમે છે રેલવેથી, અને તમે પણ આઈ થિંક રેલવેથી રમી ચૂક્યા છો, તો આશુતોષ શર્માની કાલની જે બેટિંગ હતી, લગાતાર 3 ઇનિંગ્સ જે રમ્યો છે, તો તમને લાગે છે કે એને થોડું અપગ્રેડ કરીને ઉપર મોકલવો જોઈએ કે આ જે એની પોઝિશન છે બરોબર છે? થેન્ક યુ મને અહીંયા શો પર બોલાવવા માટે। અને હા, સાચી વાત છે, અમે બંને એક જ ટીમથી રમીએ છીએ, ઇન્ડિયન રેલવેઝ। કરન્ટ યર પર અમે બંને સાથે જ રમ્યા હતા અને એનું રણજી ટ્રોફી ડેબ્યુ પણ આ વર્ષે જ થયું છે। બહુ ઇન્ટરેસ્ટિંગ હતું। એમાં ટીમ મેનેજમેન્ટ ત્યારે થોડું કન્ફ્યુઝનમાં હતું। અમે ગુજરાત વર્સિસ રેલવેઝ રમી રહ્યા હતા વલસાડમાં, અને ખૂબ જ ત્યાં પીચ થોડી બોલર્સને હેલ્પ કરતી હોય છે, અને ત્યાં આશુતોષ શર્માને એન્ટ્રી આપી હતી કે એક એક્સ ફેક્ટર એનામાં હતો જ પહેલેથી। અમને બધાને આઈડિયા હતો કે એક્સ ફેક્ટર બેટ્સમેન છે, અને ત્યાં એને આવીને તાબડતોડ 100 રન કરીને મેચ જીતાડી હતી રેલવેઝને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં।
તો આશુતોષ શર્મા એવું નથી કે જસ્ટ ખાલી વ્હાઇટ બોલ રમે છે કે સ્લોગર છે, એ પ્રોપર ક્રિકેટિંગ શોટ્સ રમે છે અને એ માટે જ એની ખાસિયત છે કે ક્રિકેટિંગ શોટ્સ રમીને એ જ્યાં મેરિટ પર રમવાના છે ત્યાં મારશે અને એનો ફ્યુચર ઘણું લાંબો છે. પાવર હિટર છે, એનામાં બિલ્ડઅપ સારો થયો છે. સો ઓબ્વિયસલી કિંગ્સ ઇલેવન પંજાબ એનો અલગ રીતે પણ યુઝ કરી શકે છે, પણ હા એનો સ્લોટ નંબર 7, નંબર 8 પર વધારે કમ્ફર્ટેબલ હોય છે. જયારે છેલ્લી 5-6 ઓવર હોય, 10 ઓવર હોય તો એ સ્લોટમાં એ પરફેક્ટલી ફિટ થાય છે. જી, આશુતોષ શર્માની સાથે સાથે શશાંક સિંહની આપણે વાત કરીએ. આ બેની જે જોડી છે એક અદભુત જોડી આવી છે પંજાબ કિંગ્સ માટે. પણ ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે પંજાબ કિંગ્સની જે મેનેજમેન્ટ, ટીમ મેનેજમેન્ટ કે જે ફ્રેન્ચાઇઝ મેનેજમેન્ટ, એમના જે અમુક નિર્ણય છે એ કારણ કે આપ જો લગભગ 17 સિઝન થઈ ચૂક્યા છે આ આઈપીએલના, એમાંથી 14 કે 15 વખત એમના કેપ્ટન ચેન્જ થઈ ગયા છે. એના સાથે સાથે કાલે જેમ સેમ કરણે ઓપનિંગ કરી અને તો ક્યારેક ક્યારેક આપને લાગે છે કે એમનું જે નિર્ણય જે રહે છે બેટિંગ ઓર્ડરનું એ હોવું જોઈએ કે હાલ જે ચાલી રહ્યું છે એમનું બેટિંગનું જો એ બરોબર છે. આપને શું લાગે છે? ના, સાચી વાત છે કે જે નિર્ણયો લેવાવા જોઈએ એ અમુક વાર અપ ટુ ધ માર્ક હોતા નથી અને અમુક વાર જે ફ્રેન્ચાઇઝનું પણ ઇન્વોલ્વમેન્ટ હોય છે તો એ જેટલું ઓછું રહે અને જે હેન્ડલ કરી રહ્યા છે, જે રીતે ચીફ કોચ છે સંજય બાંગર છે કે અગાઉના સમયમાં પણ જે ચીફ કોચિસ રહ્યા છે, જે ક્રિકેટર્સ અંદર ઇન્વોલ્વ છે, એ લોકોએ રિસ્પોન્સિબિલિટી લે અને થોડું મેનેજમેન્ટનું ઓછું અંદર ઇન્ટરફિયરન્સ હોય તો પછી સારા નિર્ણયો લઈ શકાશે. જી બિલકુલ સર, ખાસ કરીને પંજાબની ટીમના સિલેક્શનને લઈને વારંવાર સવાલ ઉઠતા હોય છે, પરંતુ એક વાત બીજી પણ એ આપણે ચર્ચવી પડે કે યંગસ્ટર્સ તો અહીં સારું રમી જ રહ્યા છે, યંગસ્ટર્સ પ્લેયર્સ, પરંતુ જે ખેલાડીઓ રિટાયરમેન્ટ લઈ લીધું છે એ પણ આઈપીએલમાં ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. એટલે એ વિશે શું કહેશો રાજેન્દ્રભાઈ? જી બિલકુલ સાચી વાત છે. એક હિન્દીમાં ઇંગ્લિશમાં કહાવત છે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એન્ડ એક્સપિરિયન્સ ઇઝ મધર ઓફ નોલેજ. તો આ જે બધા ખેલાડી છે એમાં સૌથી પહેલું નામ આવે આપણે ધોની સાહેબનું, મિસ્ટર ધોની. તમે એની 2 ઇનિંગ જોઈ હશે. પહેલી ઇનિંગ જે હાર્દિક પંડ્યાની 4 બોલમાં 20 રન કાઢ્યા, એ 20 રન જ ખૂબ નિર્ણાયક સાબિત થયા મુંબઈ ઇન્ડિયન્સની હાર માટે. બીજું જે દિલ્હી કેપિટલ્સની સામે જે 16 દળોમાં એને 37 રન કાઢ્યા હતા. એટલે હાલ બી એનું ફોર્મ એવું લાગે છે જ્યારે જ્યારે એ બેટિંગ કરવા આવે છે એક એક્સાઇટમેન્ટ રહે છે. બીજી બાજુ આપ જાઓ સુનિલ નારાયણ, બહુ સિનિયર ખેલાડી છે, રિટાયરમેન્ટ લઈ ચૂક્યું એને નેશનલ ટીમથી ઇન્ટરનેશનલ મેચો માટે, પણ હાલમાં બી એને લગભગ રનોની બાજુ જુઓ તો એ લગભગ 274 કરીને 3જા ક્રમાંકે ચાલે છે, જે રનર્સ બેસ્ટ રનર છે કે પછી ઓરેન્જ કેપના જે દોડ છે એના. હવે સુનિલ નારાયણ એમના જે કપ્તાન છે, એમની જે ટીમ છે, નેશનલ સિલેક્ટર છે, એ પણ ઈચ્છે છે કે આજે T20 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ ને અમેરિકામાં થવાનું છે એ રમે. એના સાથે સાથે પછી તમે ડેવિડ વોર્નરને જોયું, બહુ સિનિયર પ્લેયર છે. એના સાથે સાથે ડેવિડ વોર્નર છે, પછી ક્વિન્ટન ડિકોક છે, ટેસ્ટ મેચથી રિટાયરમેન્ટ લઈ લીધું છે, હેનરી ક્લાસન અને ફેફ ડુપ્લેસી એ પણ રિટાયરમેન્ટ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સથી લઈ લીધું છે. પરંતુ વે દે આર પરફોર્મિંગ, એટલે કહેવાનો અર્થ ક્યાંક એ સાચું છે કે કઈ વખત કહેવામાં આવે છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો બિલકુલ આ સાચી વાત છે કે દે આર ઓલ્ડ છે, જૂના છે, રિટાયર્ડ છે, પણ દે આર સ્ટીલ ક્યારેક ક્યારેક કહેવામાં આવે કે જેટલા યંગસ્ટર્સ, નવા પ્લેયર્સ પરફોર્મન્સ નથી કરી શકતા એવું પરફોર્મન્સ આ લોકો કરે છે. જી બિલકુલ. ભાર્ગવ સરને હવે એક સવાલ કરી આજની મેચને લઈને. ચેન્નઈ અને લખનૌનો આ રસપ્રદ મુકાબલો આજે થવા જઈ રહ્યો છે. શું લાગી રહ્યું છે સર, કોનું પલડું આજે ભારે રહેશે? ઓબ્વિયસલી સીએસકે નું પલડું થોડું ભારું રહેશે. ચેન્નઈમાં પણ સ્લો અને લો પિચીસ હોય છે, તો એ લોકો યુઝ ટુ છે આ કન્ડિશનથી અને એમના બધા જ બોક્સીસ ટીક થઈ રહ્યા છે. બધા જ એમના એરિયાઝ, બેટિંગ હોય, બોલિંગ હોય, ફિલ્ડિંગ હોય, બધું જ સારું ક્લિક થઈ રહ્યું છે. તો ઓબ્વિયસલી સીએસકે નો પલડો થોડો ભારી રહેશે, પણ એટ ધ સેમ ટાઈમ લખનૌ પણ પોતાના હોમ ગ્રાઉન્ડમાં બહુ સરસ રમી રહ્યું છે. એમના બોલર્સો સારું કરી રહ્યા છે. નિકોલસ પુરન જે એમના ખૂબ જ સારા ટચમાં છે, એમને 223 રન કરી ચુક્યા છે અત્યારે 74 રનની એવરેજ સાથે. તો એક સારો કોન્ટેસ્ટ જોવા મળશે, પણ જે સ્પિન બોલિંગમાં વચ્ચે મિડલ ઓર્ડર્સમાં સારું બેટિંગ કરશે એમનો જીતવાનો ચાન્સીસ વધારે રહેશે. જી ભાર્ગવ, હું પૂછવા માંગુ છું કે વિનોદ કે જે ગ્રાઉન્ડ છે લખનૌનું એ બહુ મોટું ગ્રાઉન્ડ છે અને મોસ્ટ ઓફ ધ ટાઈમ આ સિઝનમાં તમે જોયું હશે જેને બી ટોસ જીત્યો, જે કેપ્ટને પહેલા ફિલ્ડિંગ લીધી છે, એક્સેપ્ટ KL રાહુલ. KL રાહુલ 2 વખત એમને પહેલા બેટિંગ લીધી. એના પહેલા ઘણા બધા જે મેચેસ થયા છે એમાં જીત્યા છે. પણ આપને શું લાગે છે આજની મેચમાં કદાચિત KL રાહુલ, કારણ કે
એવું કહેવામાં આવે છે જે પીચ રિપોર્ટના હિસાબથી કે જે પહેલા બેટિંગ કરશે એને ક્યાં ને ક્યાં ફાયદો મળશે. તો આપને લાગે છે આ જે નિર્ણય છે KL રાહુલનું એ બિલકુલ એકદમ અલગ ડિફરન્ટ એનું ડિસિઝન છે. તો આપને લાગે છે કે કદાચિત KL રાહુલ ટોસ જીતે તો પહેલા બેટિંગ લેશે કે બોલિંગ લેશે? હા રાજેન્દ્રજી, હું તમારી વાતથી સહેમત છું કે એકાના સ્ટેડિયમ પર પીચ થોડી સ્લો થતી જાય છે અને જે બેટિંગ પહેલા કરે છે હાર્ડ નવા બોલથી જયારે પીચ થોડી સારી રોલ થઈ હોય છે તો ત્યારે બેટિંગ કરવું થોડી ઈઝી હોય છે. સો ઓબ્વિયસલી જે ટોસ જીતશે KL રાહુલ અગર જો ટોસ જીતે તો એ બેટિંગ કરવામાં પહેલા નિર્ણય કરી શકે છે અને એટ ધ સેમ ટાઈમ ઋતુરાજ ગાયકવાડ પણ એ જ જોઈ રહ્યા હશે કે જો બેટિંગ પહેલા કરશું, ટોસ જીતીને પહેલા બેટિંગ કરશું, રન્સ 160-170 રન કરશું અને પછી અંડર પ્રેશર ચેસ કરવા જયારે પીચ થોડી ધીમી થતી જાય છે તો એટલું ઈઝી રહેશે નહીં. મોટું ગ્રાઉન્ડ છે, બાઉન્ડ્રી ક્લિયર કરવી એટલી ઈઝી રહેશે નહીં. સો ઓબ્વિયસલી જે પણ ટોસ જીતશે બેટિંગ કરવા માટે પહેલા ચાહશે. જી, એવું બી ક્રિકેટ પંડિતોને એક્સપર્ટને એવું કહેવામાં આવે છે કે આ મેદાન છે કદાચિત સ્પિનર્સને બી હેલ્પ કરી શકે છે. તો આપને લાગે છે કારણ કે જે CSK છે ચેન્નઈ સુપર કિંગ્સ એના સાથે રવિન્દ્ર જાડેજા જેવો સ્પિનર છે એના સાથે સાથે કદાચિત મોઇન અને મહેશ તીક્ષ્ણાને બી રમાડી શકે છે. તો બીજી બાજુ આપ LSGની ટીમની બાજુ જુઓ તો રવિ વિષ્ણુ સારો એક સ્પિનર છે, હાલાંકિ 3 કે 4 વિકેટ જ કાઢ્યા છે હાલ સિઝનમાં અને એના સાથે સાથે જે આપણે કુણાલ પંડ્યા છે એ સારો સ્પિનર છે. પણ બેટિંગ વાઇઝ અગર આપ જુઓ તો કુણાલ પંડ્યાને હાલ સુધી એટલા ખાલી 39 બોલ્સ કે 40 બોલ જ રમ્યો છે 4-5-6 મેચ જે રમવામાં આવે છે એમાં. તો આપને શું લાગે છે કે કુણાલ પંડ્યાને થોડો અપગ્રેડ કરીને એને એક ચાન્સ આપવો જોઈએ અને આ પીચ છે એ સ્પિનમાં કઈ તરીકે એનું પરફોર્મન્સ રહેશે સ્પિનર્સનું ખાસ કરીને? ના, સાચી વાત છે. આ પીચ પર ઓબ્વિયસલી CSK માટે રવિન્દ્ર જાડેજા તો રમશે જ અને એ સારું કરશે જ. પણ તમે જોશો લખનૌની ટીમમાં ઉપર ટોપ ઓર્ડર પર ક્વિન્ટન ડિકોક છે અને વચ્ચે મિડલ ઓર્ડરમાં નિકોલસ પુરન છે જેમના ખૂબ જ ક્રુશિયલ પ્લેયર્સ છે. તો એમની સામે આપણે સરપ્રાઇઝ નહીં થઈએ કે કદાચ મોઇન અલી રમી શકે જે ઓફ સ્પિનર છે અને બોલ ડાબોડી બેટ્સમેનને બહાર જશે, જેથી એ આપણે ચેન્જ જોઈ શકીએ છીએ. કદાચ મહેશ તીક્ષ્ણા પણ રમી શકે છે પણ મને લાગે છે કદાચ મોઇન અલી રમશે જે એમના બે ક્રુશિયલ બેટ્સમેન છે નિકોલસ પુરન અને ક્વિન્ટન ડિકોકને બાંધવા માટે મોઇન અલી નવો બોલ પણ નાખી શકે છે. અને એટ ધ સેમ ટાઈમ લખનૌ સુપર જાયન્ટ્સમાં આપણે જોઈએ કે કુણાલ પંડ્યાને એટલું બેટિંગ મળ્યું નથી પણ એમના નિકોલસ પુરન જે લેફ્ટ હેન્ડર બેટ્સમેન છે સારું રમી રહ્યા છે જેના કારણે લેફ્ટ હેન્ડ રાઇટ હેન્ડ કોમ્બિનેશનના લીધે કુણાલ પંડ્યાને એટલું અપ ઓર્ડર બેટિંગ કરવા નથી મળી રહ્યો. સો ઓબ્વિયસલી જો નિકોલસ પુરન આઉટ થશે જલ્દી તો આપણે કુણાલ પંડ્યાને ઉપર બેટિંગ કરતા જોઈ શકીએ છીએ. હવે કાલના ટેલિકાસ્ટ અમે જોવામાં આવ્યું કે મહેન્દ્રસિંહ ધોની ત્યાં બહુ પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને બીજી બાજુ આપ જુઓ તો રુચિ રવિન્દ્રન છે જે CSKનું એક્સેપ્ટ વેરી ફર્સ્ટ મેચ જે દિલ્હી આપણે બેંગલુરુની સામે મેચ રમ્યો હતો એના પછી સારું પરફોર્મન્સ. અજિંક્ય રાણે પણ અપ ટુ માર્ક નથી. તો આપને લાગે છે કે ધોની આ મેચમાં ક્યાં ને ક્યાં થોડું ચોથા યા 5મા સ્થાને આવીને પરફોર્મન્સ કરશે? ઓબ્વિયસલી આપણે બધા ફેન્સનું એક્સપેક્ટેશન છે કે ધોની 4-5 નંબરે આવે, થોડા વધારે બોલ્સ રમે તો આપણને વધારે ધોની જે વિન્ટેજ ધોની જે પહેલા જે આવ્યો હતો સ્ટાર્ટિંગમાં એ જ સિમિલર બેટિંગ સ્ટાઇલથી હમણાં રમી રહ્યા છે. એમને એમની ટેકનિક વચ્ચે થોડી ચેન્જ થઈ હતી. હવે જે એમને સ્ટાર્ટ કર્યું હતું એ ટેકનિકથી રમી રહ્યા છે. સો ઓબ્વિયસલી એઝ અ ફેન્સ એઝ અ ક્રિકેટ પ્લેયર્સ આપણે એક્સપેક્ટ કરીએ કે આવે પણ મને નથી લાગતું કે ઉપર બેટિંગ કરવા આવશે. ટુ બી ઓનેસ્ટ જે બેટિંગ ઓર્ડર ચાલી રહ્યો છે આપણે ઘણા વર્ષો જોયું છે CSK થી કે પ્લેયર્સને રૂમ આપે છે. ભલે રચિન રવિન્દ્ર કે અજિંક્ય રહાણેના રન્સ નહીં થયા પણ એ સિમિલર બેટિંગ ઓર્ડરથી રમશે. એમને સ્પેસ આપશે, તમે એમનો તમારો ટાઈમ લો, તમે તમારી રીતે ઇવોલ્વ થાવ એઝ અ પ્લેયર. સો હું એક્સપેક્ટ નથી કરતો કે ધોની ઉપર બેટિંગ કરવા આવશે પણ આઈ વુડ લવ ટુ સી હિમ બેટ એટ ટોપ. બિલકુલ. એટલે રાજેન્દ્રભાઈ શું કહેશો, એવી અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે શું ધોની લાસ્ટ IPL રમી રહ્યો છે, અત્યાર સુધી ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે. ગઈકાલે સુરેશ રૈનાનું નિવેદન સ્ટેટમેન્ટ આવ્યું કે હજુ ધોની ખૂબ સારું રમી રહ્યો છે અને IPLમાં રમવું જ જોઈએ. શું લાગી રહ્યું છે? જી બિલકુલ. પહેલા એક ક્વેશ્ચન આપે મને પૂછ્યું હતું કે જે રિટાયર્ડ પ્લેયર્સ છે એ સારું દેખાવ કરે છે. 4 બોલમાં 20 રન માર્યા એ બી હાર્દિક પંડ્યાની ગેંદોમાં, પછી 16 બોલ્સમાં એને 37 રન્સ કાઢ્યા દિલ્હી કેપિટલ્સ સામે. દિલ્હી કેપિટલ્સમાં બી સારા બોલર છે. એટલે એ એક માણસ બિલકુલ અલગ જ છે. બિલકુલ જે સુપરમેન જેને કહે ને એનું જે પરફોર્મન્સ ક્રિકેટનું હાલમાં બી ભલે રણજી ટ્રોફી દિલીપ ટ્રોફીને નહીં રમતો પણ એનું જે બેટિંગ જેટલી પ્રેક્ટિસ ને બધું કરે છે હવે તો એના ઉપર છે કે વોટ હી ડિસાઇડેડ કે નેક્સ્ટ સિઝન રમવાનું છે કે નથી. પણ ઇફ એ જે પરફોર્મિંગ કરી રહ્યો છે એ હિસાબથી મને લાગે છે કે હી કેન સ્ટીલ પ્લે નેક્સ્ટ સિઝન. કારણ કે પબ્લિક તો એ વિચારમાં કરે છે કે આ ખેલાડી ક્યારેય રિટાયર્ડ જ નહીં થાય.
જ્યારે તમે જુઓ છો કે મહેન્દ્રસિંહ ધોની ભલે દિલ્હીમાં રમતો હોય કે મુંબઈમાં રમતો હોય કે કેલકાટામાં રમતો હોય, એક અલગ જ ત્યાં એન્વાયરમેન્ટ બને છે. તો એ તો ધોની એટલે કહી નહીં શકાય, બીકોઝ હી નોઝ ઇઝ એનું શું ડિસિઝન છે. પણ આઈ થિંક હી શુડ પ્લે, એને રમવું જોઈએ. જેટલા ફેન્સ છે, જેટલા દર્શકો એના ક્રિકેટના રસિકો છે બધા, આઈ થિંક હી શુડ પ્લે નેક્સ્ટ સિઝન ઓલ્સો. બિલકુલ. ભાર્ગવ સર, ગઈકાલની મેચની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવના રનને લઈને શું કહેશો? કારણ કે 53 રનમાં એમને 53 બોલમાં 78 રન ફટકાર્યા હતા. મુંબઈની ત્રીજી જીત રહી છે. સાચી વાત છે. સૂર્યકુમાર યાદવની આ બીજી હાફ સેન્ચુરી જે આ સિઝનની માત્ર 4 જ મેચીસ રમ્યા છે અને ઇન્ડિયન ક્રિકેટ માટે પણ જે આ વર્લ્ડ કપ આવી રહ્યો છે તે સૂર્યકુમાર યાદવનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્લેસ છે. નંબર 3, નંબર 4 પર બેટિંગ કરશે અને એમનું પાછું ફોર્મમાં આવવું મુંબઈ ઇન્ડિયન્સ અને ઇન્ડિયન ક્રિકેટ માટે ખૂબ જ સારા નિશાનીઓ છે. અને જે એમને કવર્સ ઉપર પણ જે 6 માર્યા, બધા જ એરિયામાં રન્સ કર્યા, એવું નથી. તો એમના ફૂલ ફ્લોમાં જોવાઈ રહ્યા છે સૂર્યકુમાર યાદવ. જી, હવે એક પ્રશ્ન હું બુમરાહને બાબત, આઈ થિંક તમે ગુજરાતની ટીમ માટે બી રમી ચૂક્યા છો, તો કદાચિત આઈ એમ નોટ શ્યોર, પણ તમે બુમરાહના સાથે બુમરાહની જે બોલિંગનું જે કહેવું જોઈએ એનું શું એવું છે કે બોલિંગમાં એટલા વિકેટ, રન બી કમ આપે છે, અને વોટ ઇઝ ધ સિક્રેટ તો નહીં કહેવાય, પણ એની જે સફળતાનું જે રાજ છે એ શું છે એની બોલિંગને લઈને? જી, સાચી વાત છે. જયારે જસપ્રીત બુમરાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશન માટે રણજી ટ્રોફીમાં પહેલી વાર આવ્યો ત્યારે અમે સાથે જ રમી રહ્યા હતા. એને 3 વર્ષ અમે સાથે જ રમ્યા છે, 2014 થી 2017 સુધી, અને 2017 પછી ઇન્ડિયન ટીમમાં આવી ગયો. તો પછી ગુજરાત સાથે રમી નથી શક્યો, એટલો ટાઈમ નથી આપી શક્યો. ઇન્ડિયન ક્રિકેટનો મેઇન બોલર થઈ ગયો છે. તો 3 વર્ષ અમે સાથે જ રમ્યા છે અને બહુ નજીકથી જોયો છે. એની જે ખાસ વાત છે બોલિંગની વાત કરું તો એની એક્શન થોડી ઓકવર્ડ છે. તો ઓબ્વિયસલી જે પહેલી વાર એને ફેસ કરી રહ્યો હશે એના માટે એટલું ઇઝી નથી, કેમ કે એનો રિલીઝ પોઈન્ટ જે નોર્મલી બોલરનો અહીંયા હોય એનો થોડો આગળ છે. તો 1 મીટર ઓબ્વિયસલી બોલ નજીકથી છૂટે છે અને એ સ્પીડ થોડી ડિસેપ્ટિવ છે. જે બેટ્સમેન પહેલી બીજી વાર રમતો એના માટે એટલું ઇઝી નથી હોતું. અને બીજી જે વસ્તુ એની મેન્ટલ સાઈડની છે કે બહુ ક્વિક લર્નર છે. એના મધર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રિન્સિપલ રહ્યા છે અને બહુ ક્વિક લર્નર છે. તમે જોશો એની જે પણ ઇન્ટેલિજન્સ છે એના લર્નિંગ સ્કિલના લીધે છે. એકની એક ભૂલ તમને બીજી વાર કરતો નહીં જોવા મળે. ક્યારે પણ 2-3 મેચમાં એને માર ખાધો એ તમને નહીં જોવા મળે. બહુ જલ્દી શીખી લે છે બેટ્સમેન શું કરી રહ્યો છે, સિચ્યુએશન શું છે. જે આપણે MS ધોનીમાં બેટિંગમાં જોઈએ છીએ એ વસ્તુ આપણે જસપ્રીત બુમરાહમાં બોલિંગમાં જોઈ શકીએ છીએ. જી, હવે કાલની મેચની ફરી વાત કરીએ તો પંજાબ કિંગ્સ ને જે મુંબઈ ઇન્ડિયન્સને વચ્ચેની જે મેચ થઈ એમાં આપનું કયું ફેઝ એવું લાગ્યું આપણે? કારણ કે શશાંક સિંહ એને બહુ સારી પાર્ટનરશિપ કરી બંને ખેલાડીઓ. વર્લ્ડ કપ બી બિલકુલ નજીક આવી રહ્યું છે અને એકથી બીજા જે ખેલાડી છે, કારણ કે જે શિવમ દુબે છે એ બી લો ઓર્ડરમાં જ આવે છે, પ્લસ જે આશુતોષ શર્મા છે. હાલાંકિ ઇટ વિલ બી વેરી જલ્દી કહેવાય કે, પણ તમને શું લાગે છે કે આ જે નવા પ્લેયર્સ બધા આવે છે એમાં એક નામ જે મયંક યાદવ 2 મેચ નહીં રમી શક્યો, એને પેટમાં કઈ ખીચાવને કારણ, કદાચિત આજે રમે તો મયંક યાદવની બાબતમાં આપનું શું એઝ એ પ્લેયર શું વિચાર છે? કે ના, મયંક યાદવ ખૂબ જ સરસ બોલિંગ કરી રહ્યા છે. દિલ્હીથી રમે છે, રણજી ટ્રોફી દિલ્હીથી રમે છે અને અત્યારે લખનઉ સુપર જાયન્ટ્સથી રમી રહ્યા છે. અને એમને તમે જો 6 વિકેટ લઈ ચુક્યા છે અને ઇકોનોમી 6 રનની જ છે. સો ઓબ્વિયસલી જે આપણે ઉમરાન મલિકમાં જોયું હતું 150 પ્લસ બોલિંગ કરી શકે છે, સેમ કેપેબિલિટી મયંક યાદવમાં પણ છે. પણ ઓબ્વિયસલી મને લાગે છે કે ઇન્ડિયન ક્રિકેટ આટલું જલ્દી નહીં કરે મયંક યાદવને ક્રિકેટ વર્લ્ડ કપ T20 ના આટલા મોટા સ્ટેજ પર ઉતારવા માટે, બીકોઝ પ્રેશર એક અલગ વસ્તુ છે. બોલર થોડું ગ્રૂમ થશે, હજી 1-2 IPL સિઝન રમશે અને જેટલું ક્રિકેટ વધારે રમશે એટલું વધારે મેચ્યોર થશે. સો આઈ થિંક એક ગુડ પ્રોસ્પેક્ટ છે, પણ એને સારી રીતે કરેક્ટ ટાઈમે ઇન્ડિયન ક્રિકેટ એને ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે. જી, ઇમ્પેક્ટ પ્લેયરની આપણે વાત કરીએ. પહેલા જયારે આપણી ફર્સ્ટ પ્રોગ્રામમાં તમે આવ્યા હતા ત્યારે પણ મેં આપને પૂછ્યું હતું કે જે ગુજરાત ટાઇટન્સનું જે મોહિત શર્મા છે એને કીધું હતું કે આ નિયમ જે છે ઇમ્પેક્ટ પરનું, આજના છાપાઓમાં પણ અમે વાંચ્યું રોહિત શર્માનું પણ. તો એ ખરેખર ઇમ્પેક્ટ પ્લેયર ક્યાં ને ક્યાં એ બાબત આપનું શું કહેવા માંગો છો? ના, સાચી વાત છે. જે રોહિત શર્માએ હમણાં કીધું છે કે ઇમ્પેક્ટ પ્લેયરના લીધે સૌથી વધારે જે લોસ થઈ રહ્યો છે ઓલરાઉન્ડર્સ. તમે જોશો વોશિંગ્ટન સુંદર ક્યારે બોલિંગ નથી નાખી શકતો, શિવમ દુબેને ક્યારે બોલિંગ નાખવાનો ચાન્સ નથી મળી રહ્યો. જયારે તમે વર્લ્ડ કપ રમવા જશો ત્યાં તમારે ઓલરાઉન્ડર્સને ઇન્ટ્રોડ્યુસ કરવા જ પડશે. શિવમ દુબે 2 ઓવર 3 ઓવર નાખવી જ પડશે. ઓલરાઉન્ડર્સ ગેમથી થોડા બહાર જઈ રહ્યા છે, જસ્ટ બેટ્સમેન અને જસ્ટ બોલર રમી રહ્યા છે. સો ઓલરાઉન્ડરના જે રોલ છે ખાલી રવિન્દ્ર જડેજાઓ છે, જે બંનેમાં ઇક્વલી ગુડ છે.
જે રીતે કપિલ દેવ હતા બોલિંગ અને બેટિંગમાં, રવિન્દ્ર જડેજા બંને ઇક્વલી ગુડ છે. અધરવાઇઝ ઘણા ઓલરાઉન્ડર્સને એટલો ચાન્સ નથી મળી રહ્યો અને એ લોકો ગેમથી થોડા બહાર જઈ રહ્યા છે. જી, હવે એક પ્લેયર જે આપણે ગુજરાતનું છે એના બાબત આપણે વાત કરીએ. સૌરવ ચૌહાણ 3 મોકા આપ્યા એને દિલ્હી આપણે બેંગલુરુની ટીમથી. એક મેચમાં 9, બીજા મેચમાં 9 અને થર્ડ મેચમાં જ્યારે કે બહુ મોટો સ્કોર કર્યો હતો બેંગલુરુની ટીમમાં. શું કહેવા માંગો છો, ક્યાં ગલતી થઈ રહી છે સૌરવ ચૌહાણથી? આઈ થિંક થોડો મોટો સ્ટેજ છે આઈપીએલ અને સૌરવ ચૌહાણ જસ્ટ 1-2 સિઝન જ રમ્યા છે રણજી ટ્રોફીની, તો મે બી થોડું પ્રેશર, ટીમ જીતી નથી રહી, ટીમ જીતાડવાનું એક અલગ પ્રેશર હોય, આટલા મોટા સ્ટેજનું એક અલગ પ્રેશર હોય. સો આઈ થિંક એ જસ્ટ થોડું કોપઅપ કરશે એ લેવલથી, એ સ્ટેજથી. મેન્ટલી જ હોય છે, સ્કિલ લેવલ તેનામાં સારું જ છે, સ્પિનર્સને બહુ જ સારા લાંબા શોટ્સ મારી શકે છે, એટલે જ આરસીબી એને ચાન્સ આપ્યો છે એની સ્કિલ જોઈને. પણ જસ્ટ જે પ્રેશર હેન્ડલિંગ હોય એનામાં થોડું જેટલું એ રમશે ત્યાં એ સ્ટેજ પર રહેશે એ વધારે શીખશે. બિલકુલ. એટલે રાજેન્દ્રભાઈ, અત્યાર સુધી પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ચેન્નઈ લખનઉ કરતા ઉપર છે, પરંતુ જ્યારે લખનઉ હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યું છે તો એનો કોઈ બેનિફિટ લખનઉને થઈ શકે છે કેમ? અને ઓવરઓલ અત્યારે પોઈન્ટ ટેબલ સ્કોરબોર્ડ શું કહે છે? જી, હોમ ગ્રાઉન્ડની વાત કરીએ તો છેલ્લો જે મેચ છે દિલ્હી કેપિટલ્સની સામે એ લોકો પરાજિત થયા હતા અને ક્યાં ને ક્યાં એમની જે શરૂઆતની બેટિંગ, ખાસ કરીને KL રાહુલ 200+ રન કાઢ્યા છે આ સિઝનમાં, પણ એમની જે સ્ટ્રાઇક રેટ જે હોવી જોઈએ એઝ એ ઓપનર બેટ્સમેન, કારણ કે 39-40 સુધી જે પહોંચે છે મોસ્ટ ઓફ ધેમ, એક મેચમાં એને 50+ કર્યા હતા. તો એટલે મને લાગે છે KL રાહુલને જે સ્ટ્રાઇક રેટ છે એ આ પછી થોડી મોટી નહીં રમવામાં જરૂર છે, કારણ કે તમે ઇફ યુ ઓપનિંગ પારીની તમે શરૂઆત કરો છો તો 70-80 રનની તમે પારી રમો તો પછી આગળના જે બેટ્સમેનો ક્યાં ને ક્યાં. આમાં એક ખેલાડી છે LSG નો, જેનું નામ છે કાયલ મેયર્સ. હું એના બાબત આપતી વાત કરવા માંગુ છું કે ગયા સિઝનમાં બી હી સ્કોર્ડ 379 કાઢ્યા હતા અને આ ટીમના CSK સામે જ એને 67 રન બનાવ્યા હતા. તો તમને લાગે છે, કારણ કે વચનું જે મિડલ ઓર્ડર છે ક્યાં ને ક્યાં LSG નું એટલું સફળ નથી, તો આ જે પ્લેયર છે કાયલ મેયર્સ વેસ્ટ ઇન્ડિઝનું, એનું સમાવેશ કરવો જોઈએ લખનઉની ટીમમાં? બિલકુલ રાજેન્દ્રજી, આઈ થિંક ગૌતમ ગંભીર પણ એ બાજુ વિચારી રહ્યા છે કે કાયલ મેયર્સ જનરલી ઓપનિંગ કરે છે બેટિંગમાં, અને અત્યારે એમના ક્વિન્ટન ડિકોક જે એટલા રન્સ એમને 174 કર્યા છે પણ 140 ની સ્ટ્રાઇક રેટથી જ કર્યા છે, અને સાઉથ આફ્રિકાથી આવે છે જ્યાં પેસ અને બાઉન્સ હોય છે પીચમાં. લખનઉ એકદમ ઓપોઝિટ છે, સ્લો પીચ છે. સો અને કાયલ મેયર્સ જે વેસ્ટ ઇન્ડિઝ થી આવે છે ત્યાં સિમિલર પીચીસ હોય છે, વેસ્ટ ઇન્ડિઝમાં સ્લો પીચીસ હોય છે. તો મે બી એ લોકો વિચારી શકે કે ક્વિન્ટન ડિકોકની જગ્યાએ ઓપનિંગમાં કાયલ મેયર્સને ચાન્સ આપે, જેથી એમને તાબડતોબ સ્ટાર્ટ મળે અને KL રાહુલ પોતાનો સમય લઈને લાંબુ બેટિંગ કરી શકે. જે તમે પોઈન્ટ આઉટ કરી રહ્યા છો કે એમને લાંબુ બેટિંગ નથી કરી રહ્યા, એનું એક રીઝન એ પણ છે કે ક્વિન્ટન ડિકોક એટલા ઝડપી રન નથી કરી રહ્યા, 140 ની સ્ટ્રાઇક રેટથી જ રમ્યા છે આ સિઝનમાં. સો એમને ચાન્સ લેવા પડે છે અને એ ચાન્સ લેવામાં KL રાહુલની ક્યાંક ને ક્યાંક વિકેટ જઈ રહી છે. સો મે બી કાયલ મેયર્સના આવવાથી KL રાહુલ પોતાનો સમય લઈને છેક સુધી બેટિંગ કરી શકે છે અને ટીમને એક સારી મજબૂત પોઝિશનમાં પહોંચાડી શકે છે. જી, આજની જ મેચની ફરી હું આપની વાત કરું તો એક પ્રેડિક્શન જસ્ટ આપને હું પૂછું છું એઝ એ પ્લેયર કે લખનઉ સુપર કિંગ્સ કદાચિત પહેલી પારી રમવામાં આવે તો કેટલા રન કાઢશે અને પાવર પ્લેમાં કેટલા વિકેટ સુપર કિંગ્સ લઈ શકે છે? જો લખનઉ પહેલી બેટિંગ કરશે તો 170 રન ટાર્ગેટ કરશે, અને CSK જો પાવર પ્લેમાં ચેસ કરી રહ્યું હશે તો 6 ઓવરમાં એ લોકો 50-55 રનની આસપાસ કરવાનો ટ્રાય કરશે. જી, હવે લગભગ 6-7 મેચ બધી ટીમો રમ્યા, લગભગ અડધું જે સફર છે એ પૂરું થઈ ગયું છે અને પોઈન્ટ ટેબલ ઉપર રાજસ્થાન રોયલ્સને તો 12 પોઈન્ટ થઈ ગયા છે, તો એ તો સેફ છે આઈ થિંક, કારણ કે 16 પોઈન્ટ થઈ જાય તો તમે ક્વોલિફાય કરી શકો છો. એના બાજુ કલકત્તા નાઇટ રાઇડર્સ બી ડુઈંગ વેરી વેલ. પછી CSK, તમને શું લાગે છે આ જે પોઈન્ટ ટેબલ ચાલે છે એમાંથી કઈ એવી ટીમ છે જે ક્વોલિફાય કરી શકે? આઈ થિંક રાજસ્થાન રોયલ તો ઓબ્વિયસલી ક્વોલિફાય કરી જ જશે બીકોઝ 12 પોઈન્ટે પહોંચી ગયા છે. CSK મને લાગે છે કે CSK પણ ક્વોલિફાય થઈ જશે, ઘણું સરસ રમી રહી છે. મને લાગે છે કે લખનઉ અને KKR માંથી પણ એક ટીમ ક્વોલિફાય થઈ જશે બીકોઝ KKR પણ સારું રમી રહી છે. બહુ ઓછા માર્જિનથી એ લોકો મેચ હાર્યા છે પણ KKR ઓલરાઉન્ડ ક્રિકેટ એમનું સારું રમી રહ્યા છે. સો આઈ વુડ ગો વિથ CSK અને KKR. જી, હવે આપણે સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ
ઇન્જર્ડ થઈને પછી પાછા આવ્યા તો ફર્સ્ટ મેચમાં 0, પછી 50+, પછી ફરી 0, ફરી પ્લસ, કાલે 68 બનાવ્યા. પણ એની જે સ્ટ્રાઇક રેટ હતી મોસ્ટલી 150+ ઉપર જાય છે એની સ્ટ્રાઇક રેટ, પણ કાલના મેચમાં એની જે સ્ટ્રાઇક રેટ હતી 146, 147 લગભગ હતી. તો કારણ થોડી એની જે સ્ટ્રાઇક રેટ કમ કરી છે એનું શું કારણ આપ સમજો છો? સૂર્યકુમાર યાદવ ઘણા સમયથી ઇન્જર્ડ રહ્યા છે. આઈ થિંક 2-3 મહિના એમને ઇન્જરીમાં સ્પેન્ડ કર્યા છે. તો જ્યારે આટલા મોટા બ્રેક પછી કોઈ પણ પ્લેયર આવતો હોય તો એટલું ઇઝી નથી હોતું સ્ટ્રેટ અવે આવીને આઈપીએલ જેવા મંચ પર રન્સ કરવા. સો ઓબ્વિયસલી હવે એને 250 થઈ ગયા છે. થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો છે. આપણે જે કહેતા હોઈએ કે બેટ્સમેન જયારે ફોર્મમાં ના હોય કે ઇન્જરીમાંથી આવતો હોય થોડો ટાઈમ એને સ્પેન્ડ કરવાની જરૂર હોય છે વચ્ચે મિડલમાં. સો એ ટાઈમ સ્પેન્ડ થઈ ગયો છે તો આપણે એની સ્ટ્રાઇક રેટ ઓબ્વિયસલી અપ જતા જોશું અને વધારે ઇમ્પેક્ટ ફૂલ ઇનિંગ્સ સૂર્યકુમાર યાદવ રમશે હવે. જી બિલકુલ. અને છેલ્લે રાજેન્દ્રભાઈ દર્શકોને એ જણાવી દઉં કે પોઈન્ટ ટેબલ અત્યારે શું કહી રહ્યું છે, કઈ ટીમ અત્યારે કયા સ્થાન પર છે? જી, પોઈન્ટ ટેબલમાં જોઈએ તો રાજસ્થાન રોયલ્સ સૌથી આગળ છે ઉપર 12 પોઈન્ટ લઈને. એના સાથે કોલકાતા છે એ સેકન્ડ નંબર પર છે, ચેન્નઈ છે એ થર્ડ નંબર પર છે અને આઈ થિંક દે વિલ ટ્રાય ફોર સેકન્ડ પોઝિશન માટે. છેલ્લે બેંગલુરુ છે અને ભાર્ગવભાઈ 21 તારીખથી પે બેલ એટલે પાછા જે હાર્યા છે એ પાછી શરૂઆત એને થવાની છે. 21 તારીખે બહુ ઇમ્પોર્ટન્ટ મેચ છે બેંગલુરુનો અને કેકેઆરના વચમાં. તો આપને શું લાગે છે કે આજનો જે મેચ છે એમાં બેટિંગમાં કોનો પલ્લો ભારી રહેશે, એલએસજીનો કે પછી? કારણ કે સીએસકેમાં અમે પહેલા આપણે પૂછ્યું હતું કે અજિંક્ય રાણે ઇઝ નોટ ડુઈંગ, એના સાથે રુચિન રવિન્દ્ર છે એ પણ અપ ટુ ફોર્મમાં નથી. તો આપને લાગે છે કે મોઇન અલીને કે પછી જે રિઝવી છે એ બે પ્લેયરનું સમાવેશન કરવું જોઈએ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં? આઈ થિંક બિલકુલ મને લાગે છે કે મોઇન અલીનો ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે બીકોઝ એમની પાસે 2 લેફ્ટ હેન્ડ બેટ્સમેન પણ છે. ટોપ પર ક્વિન્ટન ડિકોક છે અને એની જગ્યાએ જો કાર્લ મેયર્સ રમે તો એ પણ લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે ને પ્લસ નિકોલસ પુરમ જેમનું મેઇન બેટ્સમેન છે લખનઉ સુપર જાયન્ટ્સનો જે 223 રન કરી ચુક્યા છે. સો એની સામે મોઇન અલીનો ઇન્ટ્રોડ્યુસ કરવો જોઈએ અને એટ ધ સેમ ટાઈમ ટોપ ઓફ ધ બેટિંગ પણ કરી શકે, ઓપનિંગ યા નંબર 3 પર બેટિંગ કરી શકે છે. સો રચિન રવિન્દ્રની જગ્યાએ પણ આપણે જોઈ શકીએ છીએ કે મોઇન અલી આવી શકે છે. જી બિલકુલ. સમયનો અભાવ છે એટલે ચર્ચાને રોકવી પડશે. રાજેન્દ્રભાઈ અને ભાર્ગવભાઈ બંને ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. રોકાઈશું એક બ્રેક માટે.